નમસ્કાર. ટાટની તૈયારીઓમાં આજે ગુજરાતી વિષયમાં જે 15 ગુણના ટોપિકની અંદર જોડણીનો જે ટોપિક પૂછાય છે એ માટે આજે આપણે ગુજરાતીમાં જોડણીની સમજ લઈશું કે કયા નિયમના લીધે કેવો શબ્દ બને. તો ચલો શરૂઆત કરીએ. પહેલા તો આપણે એક પહેલો ટોપિક જોઈએ નિયમમાં શબ્દના અંતે આવતા પ્રત્યયો અને એમાં દીર્ઘ ઈ ક્યારે લાગે. તો નિયમ છે કે શબ્દના અંતે જ્યારે અનિય, ઇન, ઈય કે આવી પ્રત્યય આવે ત્યારે ઈ દીર્ઘ થાય છે. એક ઉદાહરણ છે કે પૂજનીય, નવીન, ભારતીય અને અર્વાચીન. તમે અહીંયા જોઈ શકો છો કે આ ઉદાહરણ આપ્યા છે પૂજનીય, નવીન, ભારતીય અને અર્વાચીન. એના સિવાય આગળ વાત કરીએ નિયમ 2. અધીન શબ્દમાં હંમેશા ઈ દીર્ઘ આવે છે. અધીન જ્યારે હોય ત્યારે ઈ કેવો આવે? દીન. દીર્ઘ. પરાધીન, સ્વાધીન, આજ્ઞાધીન. એના સિવાય વાત કરીએ તો સ્નેહાધીન વગેરે ઉદાહરણ લઈ શકીએ. ઇન્દ્ર અને ઈસમાં પણ ઈ દીર્ઘ આવે છે. ઉદાહરણ તરીકે રવિન્દ્ર, જગદીશ, ન્યાયાધીશ. બીજો નિયમ સ્ત્રીલિંગ અને વિશેષણના પ્રત્યયો. નિયમ પહેલો છે કે ઇક્સ કે ઇક્સા આવતા હોય ત્યાં એ દીર્ઘ હોય છે. ઘણી વખત તમે પરીક્ષા, પરીક્ષકની જોડણીઓમાં કન્ફ્યુઝનમાં મુકાતા હોવ છો. તો પરીક્ષાની અંદર જે રની પાછળ જે છે ને હંમેશા દીર્ઘ ઈ આવે. એ યાદ રાખવાનું રહેશે તમારે. સમીક્ષા, નિરીક્ષક આ બધામાં ઈક્ષા કે ઇક્સ પ્રત્યય આવતો હોય એટલે આપણે દીર્ઘ ઈ જ આવશે. પછી નિયમ છે વતી કે મતી પ્રત્યય લાગે ત્યારે પણ ઈ દીર્ઘ થાય છે. ઉદાહરણ તરીકે સરસ્વતી, ભગવતી, રૂપમતી વગેરે. એના સિવાય ચારુમતી લઈ શકીએ ઉદાહરણ, કલાવતી લઈ શકીએ. ત્યાર પછી ગીરી પ્રત્યય ધરાવતા શબ્દોમાં ઈ દીર્ઘ રહે છે. જેમ કે યાદગીરી, દાદાગીરી, કામગીરી વગેરે. પરંતુ એક અપવાદ પણ છે કે ગિરી પર્વતના અર્થમાં રસ્વ આવે છે. જેમ કે નીલગિરી લખીએ અથવા હિમગિરી ત્યારે શું આવશે? રસ્વઈ. આગળ વધીએ. રસ્વઈ અને ઉના નિયમો જોઈએ. નિયમ ની કે ટી થી અંત પામતા નામ જે છે ને એ રસ્વ હોય છે. જેમ કે હાનિ, પૃષ્ટિ, સૃષ્ટિ વગેરે. એના સિવાય વૃષ્ટિ જેવા ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. ગ્લાનિ, હાનિ વગેરે. આગળ વધીએ. નારી જાતિના ભાવવાચક નામને અંતે ઈ રસ્વ આવે છે. આકૃતિ, અનુભૂતિ, કેવી અનુભૂતિ, કેવી આકૃતિ, કેવી પ્રતીતિ આ બધા નારી જાતિ નામો છે. અને એની પાછળ હંમેશા ઈ કેવા આવશે? રસ્વ. પછી છે ઈક તેમજ ઈકા પ્રત્યય હંમેશા કેવા હોય છે? રસ્વ હોય છે. ઈક અને ઈકા પ્રત્યય. જેમ કે સામાજિક, સામાજિકતા, માનસિક, માનસિકતા, શિક્ષિકા વગેરેમાં રસ્વ ઈ આવે. આગળ વધીએ. શ્રેષ્ઠતા અને જોડાક્ષરના નિયમો જોઈએ. શ્રેષ્ઠતા દર્શક ઇષ્ટ કે ઇષ્ટ પ્રત્યય રસ્વ હોય છે. ઉદાહરણ તરીકે કનિષ્ઠ, ધર્મિષ્ઠ. એના સિવાય વિશિષ્ટ, શિષ્ટ વગેરે. જોડાક્ષર પહેલા આવતા ઈ કેવું? રસ્વ હોય છે. જ્યાં જોડાક્ષર જોડાતો હોય ત્યાં જે પહેલા આવતા જે વર્ણ જે હોય એમાં શું આવે છે? રસ્વ આવે છે. યની પહેલા આવતો ઈ હંમેશા કેવો હોય છે? રસ્વ હોય છે. હંમેશા યાદ રાખવાનું કે જ્યાં ય આવે એની પહેલાનો જે શબ્દની અંદર શું લાગશે? રસ્વ લાગશે. અંડરલાઈન કરી નાખું છું. કડિયો, નડિયાદ, હોમિયોપેથી, શિયાળો વગેરે. આમાં તમે જોઈ શકો છો કે ય જ્યાં આવે છે એની પહેલા રસ્વ ઈ થયો છે. અક્ષરોની સંખ્યા મુજબના નિયમો જોઈએ. નિયમ પહેલો એક અક્ષરી. એક અક્ષર વાળા શબ્દોમાં ઈ અને ઉ દીર્ઘ આવે છે. ઉદાહરણ તરીકે ઘી, જી, લુ, જુ. એના સિવાય બીજા ઉદાહરણ પણ આપણે લઈ શકીએ એક અક્ષરીમાં. જેમ કે પી છે, લુ છે, ભૂ, જુ, સ્ક્રુ, ફી વગેરે. આ બધા એક અક્ષરી વાળા કહેવાય. અને એની અંદર કેવો આવે? ઈ દીર્ઘ આવે. ઉ પણ દીર્ઘ જ આવે. નિયમ 2. બે અક્ષર વાળું હોય ને ત્યારે
દીર્ઘ અક્ષર આવે, દીર્ઘ આવે. બીક, ખીર, દૂધ, ભૂત વગેરે. અંડરલાઈન કરી નાખું છું આને પણ. બીક, ખીર, દૂધ, ભૂત. પછી ગી, જી, લુ, ચુ એક અક્ષર વાળા હોય ત્યારે પણ દીર્ઘથી. 4 અક્ષર વાળા હોય તેથી તેમાં પ્રથમ ઉ રસ્વ હોય છે, જેમ કે હિલચાલ, ખિસકોલી, ઉત્તરાયણ. છઠ્ઠો નિયમ જોઈએ, પરિવર્તન અને ખાસ નિયમો. તા કે ત્વ પ્રત્યય લાગે ને ત્યારે મૂળ શબ્દની દીર્ઘ ઈસ રસ્વ બની જાય છે. ઉપયોગી, ઉપયોગીતા. સ્વામી, સ્વામિત્વ. પછી કરણ કે ભૂત પ્રત્યય લાગે ને ત્યારે ઈ કે ઉ દીર્ઘ થાય છે. ઉદાહરણ તરીકે વસીકરણ, વર્ગીકરણ, દઢીભૂત. કેટલાક શબ્દોમાં ઉચ્ચારણનો ભાર હોવાથી ઈ કે ઉ દીર્ઘ લખાય છે. ઉદાહરણ તરીકે દાગીનો, નતીજો, અંગૂઠો. 3 અક્ષરના શબ્દોમાં ઈ અને ઉ. તો જો 3 અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર રસ્વ હોય ને તો પહેલો અક્ષર કેવો થાય છે? દીર્ઘ. જેમ કે કૂતરું, દીકરો. વચમાં અક્ષર જ્યારે રસ્વ આવતો હોય ત્યારે એના 3 અક્ષર વાળા શબ્દોમાં જ શું થશે કે આગળનો શબ્દ છે ને દીર્ઘ થઈ જશે. નીલમ, ચીબડું વગેરે. પછી અપવાદમાં આ નિયમમાં કેટલાક શબ્દો અપવાદ તરીકે રસ્વ જ રહે છે, જેમ કે કુલડી, તો કમાં રસ્વ આવશે. પછી ટુકડો 3 અક્ષરનો ભલે રહ્યો પરંતુ અપવાદ છે કે ટની નીચે રસ્વ ઉ જ લાગશે, એમાં દીર્ઘ ઉ જ નહીં થાય. નિયમ ભલે આપણો એવો રહ્યો, કૂતરો, દીકરો, નીલમ એ બધા ઉદાહરણમાં આપણે જોયું કે એમાં દીર્ઘ ઉ લાગતું હતું, દીર્ઘ ઈ લાગતું હતું, પરંતુ આ અમુક અપવાદ પણ છે. 3 અક્ષરના શબ્દોમાં ઈ અને ઉ. જો 3 અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર ગુરુ, કાના માત્રા વાળો હોય તો પહેલો અક્ષર રસ્વ થાય છે. ઉદાહરણ તરીકે કિનારો, મિનારો, સુથાર, દોતારો વગેરે. 3 અક્ષરના શબ્દમાં જો છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ આગળના અક્ષરોમાં ફેરફાર જોવા મળે છે, જેમ કે બિલાડી, ખેડૂત, મજૂર. વિશેષણ અને નામમાં પરિવર્તન. વિશેષણ પરથી નામ બને ત્યારે મૂળ વિશેષણનો પહેલો અક્ષર દીર્ઘ હોય તો નામમાં પણ તે દીર્ઘ જ રહે છે, જેમ કે ઢીલું તો ઢીલાસ, મીઠાઈ, ચીકણું, ચિકાસ. ઈલ કે ઈદ પ્રત્યય ધરાવતા શબ્દોમાં ઈ રસ્વ હોય છે. અનિલ, ઉર્મિલ, કથિત, નિર્વાસિત. જોડાક્ષર અને અનુસ્વારના નિયમો જોઈએ તો એક અક્ષરી શબ્દ જો અનુસ્વાર વાળો હોય તો તેમાં ઉ રસ્વ આવે છે. અનુસ્વારમાં હંમેશા ધ્યાન રાખવાનું કે એક અક્ષર વાળો હોય તો હુ ની ઉપર પણ અનુસ્વાર લાગશે, બરાબર, રસ્વ ઉ આવશે. અનુસ્વાર લાગેલો હોય તો રસ્વ ઉ થશે. તો એની અંદર પણ રસ્વ ઉ થશે. નિયમ બીજો જોઈએ, જોડાક્ષર વાળા શબ્દોમાં પાછળના અક્ષરના ઉચ્ચારણ મુજબ આગળનો અક્ષર નક્કી થાય છે. પથ્થર, ચોખ્ખું, શુદ્ધા. ઈ કે ઉ પછી તરત જ જોડાક્ષર આવતો હોય તો તે રસ્વ લખાય છે. ઉદાહરણ તરીકે સ્ત્રી, જિલ્લો, મુક્કો, જુસ્સો. નારી જાતિ અને અંતિમ અક્ષરના નિયમો. પુલ્લિંગ નામોમાં જો છેલ્લે ઉ આવતો હોય તો તે રસ્વ લખાય છે. ઉદાહરણ તરીકે વિષ્ણુ, રઘુ, ઘેનુ. અપવાદમાં નારી જાતિના શબ્દ વધુમાં ઉ દીર્ઘ આવે છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું. આ અપવાદ છે. અતીત શબ્દમાં જ્યારે સંધિ થાય છે, બે ઈ ભેગા થાય ત્યારે દીર્ઘ ઈ બને છે. ઉદાહરણ તરીકે કાલાતીત, કલ્પનાતીત. ય પૂર્વના ઈનો વિશેષ નિયમ. શબ્દમાં ય અક્ષરની તરત પહેલા આવતો ઈ હંમેશા રસ્વ લખાય છે. ઉદાહરણ તરીકે પાણિયારી, મોતિયો, વાણિયો, સામળિયો. એના સિવાય દારૂડિયો, હોમિયોપેથી, ચડિયાતું, રળિયામણું, રેડિયા, પડિયો, તળિયું વગેરે આપણે ઉદાહરણ લઈ શકીએ. વ્યવસાય કે જ્ઞાતિ દર્શાવવા ય પૂર્વના શબ્દોમાં પણ આ લાગુ પડે છે. કડિયો, દારૂડિયો, ચોકિયા, તેલીબિયા હાલ મેં ઉદાહરણ આપ્યા, હોમિયોપેથી, ચડિયાતું, વાણિયો, સામળિયો વગેરે. તો આજે આપણે જોડણીના કેટલાક નિયમોનો અભ્યાસ કર્યો. આ જોડણીના નિયમો તમને જરૂર ખ્યાલ આવ્યા હશે. હવે પછી આપણે મારા બીજા એક વિડીયોમાં મળીશું. તમારે આ જોડણીના નિયમોની જો પીડીએફ જોતી હોય તો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એની અંદર તમે ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલની લિંક મેળવીને અને ટેલિગ્રામમાં, વોટ્સઅપ ચેનલમાં આની પીડીએફ તમે મેળવી શકો છો. થેન્ક યુ.